નમસ્કાર. સ્ક્રીન પર આપ વિસાવદરના વરરાજા ગોપાલ ઇટાલિયાને જોઈ રહ્યા છો અને તૈયાર પણ એ રીતે થયેલા છે. તિલક લગાવેલું છે એટલે એના પરથી લાગે છે કે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સામે બીજા બે કોણ સ્પર્ધક છે આમાં એ હજી જાહેર થવાનું શેષ છે. એ જેવા જાહેર થશે એટલે એમની સાથે પણ વિસાવદરના મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. ગોપાલભાઈ, વિસાવદરનો મુદ્દો તમારી પાસેથી સમજી લીધો છે. અત્યારે મારે એ સમજવું છે કે તમે જે વિડીયો બનાવ્યો ગઈકાલે લગભગ અને જેમાં તમે એવું કહી રહ્યા છો કે ભાજપ ચૂંટણી એટલે પાછળ લઈ ગયું. પહેલા આવી શક્તિ હતી ત્યારે કે વરાપ નીકળશે તો ખેડૂતો બહુ બિઝી થઈ જશે એ વખતે અને વોટ ન આપી શકે એટલા માટે આ રીતે તારીખ લઈ જવામાં આવી છે. તમે આવું વિડીયો જ્યારે કોઈ પણ સામે આવે ત્યારે મોટા ભાગે લોકો એ રીતે જોતા હોય છે કે તમે એવું ધારી લીધું છે કે લોકો તમને વોટ નહીં આપે કાં તો લોકો મને જ વોટ આપવાના છે ને એવું ભાજપને ખબર પડી ગઈ છે. એટલે જ તો ભાજપ આવા ષડયંત્ર કરે છે. પહેલા તો ભાજપની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી. આમ છતાંય તે દાદાગીરી કરીને કે પૈસા આપીને, લલચાવીને, ધમકાવીને, ગમે તેમ કરીને વિસાવદરના ધારાસભ્યને ભાજપે ખરીદી લીધા. શું કામ? કે ભાજપને વિસાવદરની જનતાએ મત ન આપ્યા તો ભાજપે વિસાવદરની જનતા સાથે બદલો લીધો અને અપમાનિત ભર્યું વર્તન કર્યું. એ એક ઘટના કે વિસાવદરની જનતા ભાજપને મત નહીં આપે તો ભાજપ વિસાવદરની જનતાનું અપમાન કરશે, બદલો લેશે. એ પહેલી ઘટના, ધારાસભ્યને ખરીદી લીધો. બીજી ઘટના કે ધારાસભ્યને ખરીદી લીધા પછી ભૂપતભાઈ, હર્ષદભાઈ અને કિરીટભાઈ ત્રણેય ભાજપમાં હતા. આમ છતાંય ભાજપે 2 વર્ષ સુધી આ વિસ્તારમાં ચૂંટણી ન થવા દીધી. આ બીજો બદલો કે તમે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં અમે ચૂંટણી નહીં થવા દઈએ. આ બદલાની અને અપમાનની ભાવનાથી ભાજપે બીજું કામ કર્યું. ત્રીજું કામ કે આ ચૂંટણી પંચ ગમે તેમ કરીને ચૂંટણી લઈ આવ્યું તો આ ચૂંટણી લંબાવી અને ચોમાસામાં ચૂંટણી, જનરલી ચોમાસામાં થતી નથી ચૂંટણીઓ, બધાને ખબર છે. છતાંય ચોમાસામાં એટલા માટે કે વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, રત્ન કલાકારો, ખેતી સાથે સંકળાયેલો તમામ વર્ગ, પશુપાલકો બધા જે છે એ મતદાન કરવા ન જઈ શકે. બીજી રીતે તો એને મત આપતા રોકી નહીં શકાય. એટલે એને મતદાન કરતા રોકવા માટે, એને મતના અધિકારથી વંચિત રાખવા માટે ષડયંત્રના ભાગરૂપે ભાજપે આ કર્યું છે. તો એક વખત નહીં, 3 વખત ભાજપે વિસાવદરની જનતા સાથે બદલો લીધો, અપમાન કર્યું વિસાવદરની જનતાનું. હજુ એમાં કોઈ કસર ભાજપ છોડતું નથી. કારણ કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતા ભાજપને પસંદ કરતી નથી, ભાજપને મત આપવા માંગતી નથી. એટલે ભાજપ છે એ ખુન્નસ રાખીને એના મનમાં વિસાવદરના લોકો પ્રત્યે ખરાબ ભાવ રાખીને કામ કરે છે. ઓકે, અને તમને એવું લાગે છે કે એમનું આ ષડયંત્ર સફળ થઈ શકશે? વિસાવદરની, ભેસાણની, જુનાગઢ ગ્રામ્યની જનતા એટલી બધી બુદ્ધિશાળી છે, એટલી બધી સમજદાર છે, રાજકીય રીતે એટલી બધી પરિપક્વ છે કે દુનિયાની કોઈ પણ તાકાત ભાજપ લગાવે તો પણ ભાજપનું ષડયંત્ર વિસાવદર, ભેસાણમાં સફળ નહીં થાય. કેમ કે અહીંયા પબ્લિક છે એ હોશિયાર છે. એટલે મારો પ્રશ્ન એ જ સંદર્ભે હતો કેમ કે જો વિસાવદરની જનતા ખાસી બધી એક્ટિવ છે, એ સમજે છે, તમે ઓલરેડી કેટલાય સમયથી ડિક્લેર થઈ ગયેલા ઉમેદવાર છો, તો પછી ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર કયા દ્રષ્ટિકોણથી હોઈ શકે? ખેર, કેશુ બાપાનો વિડીયો, એઆઈ જનરેટેડ એક વિડીયો કે જેમાં એ તમને આશીર્વાદ આપી રહ્યા છે એ રીતે એને મૂકવામાં આવ્યો. દિલ્હીના ઇલેક્શનમાં અરવિંદ કેજરીવાલનો પણ આ પ્રકારે એક વિડીયો હતો, એઆઈ નો ઉપયોગ કર્યો હતો, બાબા સાહેબ આંબેડકર એમને આશીર્વાદ આપી રહ્યા છે એ રીતે મુકાયો અને પછી એઆઈ થી સામે ભાજપે વિડીયો બનાવ્યો કે લાફો મારી રહ્યા છે. એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બીજેપી પણ તમારી સામે ઉપયોગ કરશે અને કરી રહ્યા છે એ લોકો. આ જે લડાઈ છે એમાં પ્રશ્ન એ થાય છે કે સોશિયલ મીડિયા પર, મીડિયામાં અને ઇવન ખાસું બધું ગ્રાઉન્ડ પર માહોલ આમ આદમી પાર્ટી બહુ સરસ રીતે ઉભો કરી શકે છે. સવાલ આવે છે વોટરને લઈ જવો મતદાન કેન્દ્ર સુધી અને વોટ કરાવવો. ભારતીય જનતા પાર્ટી સાથેની આ સીધી સ્પર્ધામાં તમે કેટલા તૈયાર છો? નહીં, પહેલા તો હું તમને વિડીયો ઉપર જવાબ આપું કે વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સભ્યતા, સંસ્કૃતિ છે. ભાજપની હોય ન હોય આપણે નથી જાણતા, પણ અમારી પોતાની એ સંસ્કૃતિ છે કે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોને પગે લાગવું, વડીલોને નમવું એ અમારી સભ્યતા છે, અમારી સંસ્કૃતિ છે, અમારી ખાનદાની છે. ભાજપની સભ્યતા અને ભાજપની સંસ્કૃતિ વડીલોને ધૂતકારવાની, વડીલોને અપમાનિત કરવાની, વડીલોને હળધૂત કરવાની છે. કેશુબાપા જીવતા હતા ત્યારે કેશુબાપા સાથે દગો કઈ પાર્ટીએ કર્યો? ભાજપે કર્યો. આત્મારામ કાકા જેવા વડીલના ધોતિયા કઈ પાર્ટીને ખેંચાણા? ભાજપમાં ખેંચાણા.
લાલકૃષ્ણ અડવાણી જેવા વડીલોને આખી જિંદગી જીવ અપમાનિત કરી અને એની ટિકિટો કાપી અને ઘરે બેસાડવાનું કામ કોને કર્યું? ભાજપે કર્યું. મુરલી મનોહર જોશી જેવા વડીલોને અપમાનિત કોને કર્યા? ભાજપે કર્યા. તો ભાજપ પાર્ટીની અંદર વડીલોને અપમાનિત કરવાની, વડીલોને ધૂતકારવાની, વડીલોને હળધૂત કરવાની પ્રથા છે. અમારે ત્યાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા છે. તો અમે આશીર્વાદ લીધા તો ભાજપને પેટમાં કાં બળ્યું? કેમ કે ભાજપ વાળાને ત્યાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા નથી. ભાજપ તો કેશુબાપા જેવા સજ્જન આગેવાનોને દગો કરનારી પાર્ટી છે, એટલે એને તો પેટમાં તેલ રેડાય. અને એટલે વિસાવદર વિસ્તારમાં કેશુબાપાના આશીર્વાદ મને મળે એવો કોઈ વિડીયો કોઈ વ્યક્તિએ બનાવ્યો, એનાથી ભાજપને કાં પેટમાં દુખ્યું? હવે બીજી વાત કે મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવાની વાત જે છે, હું તમને ફરીથી કહું, કેમ કે બધા ટીવી મીડિયાની અંદર વિસાવદરને લઈને ચર્ચા છે, પણ વિસાવદરના લોકો કેટલા હોશિયાર છે. એક વિસાવદરનો ગરીબમાં ગરીબ સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ પણ રાજકીય રીતે કેટલી સમજણ ધરાવે છે, તો અહીંયા આવો તો ખબર પડે. ગઈકાલે હું એક ખેતરે ગયો હતો. એ ખેતરે મજૂરી કરતા દેવી પૂજક સમાજના પતિ પત્ની કામ કરતા હતા. એકદમ અભણ, એકદમ ગરીબ પરિસ્થિતિના હશે એવા વ્યક્તિઓ હતા. પુરુષ એને મને ખેતરે જોયો એટલે ઓળખી ગયા કે આ ભાઈ પેલા ચૂંટણીમાં ઉભા સાવણા પાર્ટી વાળા ભાઈ છે. પેલા બેને મને ઓળખ્યો નતો કે આ ગોપાલ છે. પછી પેલા ભાઈએ એમના વાઈફને રિકમેન્ડેશન કર્યું કે આ ગોપાલ છે, આપણી ચૂંટણીમાં ઉભા સાહેબ છે એમ. અને કે એટલે બેને એમ કીધું ભાજપ વાળા છે. એટલે એના હસબન્ડ છે એ મારી હાજરીમાં હસવા લાગ્યા કે ના ના આ તો હાવણા વાળા છે એમ. એટલે એને ઓલા બેને તરત કીધું કે ભૂપત તો ભાગી ગયો છે. તમે વિચાર કરો, એક ગરીબ પરિવાર જે મજૂરી કરે છે, કોઈના ખેતરમાં કેરીઓ તોડવાનું કામ કરે છે, બેનને એટલી ખબર પડે છે કે ભૂપતભાઈ અહીં ભાગી ગયો છે, ભાજપમાં ગયા છે, આ ભાઈ ચૂંટણીમાં ઉભા છે, ભલે મને નથી ઓળખતા પણ ચૂંટણી છે. પછી બેને એમ પણ કીધું કે તો હવે આ માણસ વયો જાય ભાજપમાં તો અમારે શું કરવાનું? અમે તો ગઈ વખતે હાવણા મત આપ્યો હતો. તો વિસાવદરના ગરીબમાં ગરીબ, મજૂરમાં મજૂર માણસની રાજકીય સમજણ બહુ ઉચ્ચ લેવલની છે ને, એટલે જ ભાજપે અહીંયા જીતવા માટે ષડયંત્રો કરવા પડે છે. જોકે એના ષડયંત્રોથી ક્યારેય એ ફાવતા નથી, પણ છતાં એની કોશિશ ભાજપ ષડયંત્રોની ચાલુ રાખે છે. કુલ મળીને મારો જવાબ દેવાંશીબેન એ છે કે મતદારો એટલા જાગૃત છે, એ પોતે સ્વયંભૂ મતદાન કરવાની જાગૃતિ ધરાવે છે, કોને મત આપો એની પણ જાગૃતિ ધરાવે છે. ગામો ગામ જે આગેવાનો છે, જ્ઞાતિના આગેવાનો, ગૌશાળાના આગેવાનો, સહકારી મંડળીના આગેવાનો, એ બધા પણ એટલા જાગૃત છે, એ બધા પણ એટલા બધા સમજદાર છે કે એ પોતે જ પોતાના ગામમાં, કુટુંબમાં, સમાજમાં પણ સારી રીતે લોકોને મતદાન કરાવે છે. એટલે આ પંથકમાં એ બાબત એક સારી છે. ઓકે, બે જ પ્રશ્નો છે ખાલી. એક તો કોંગ્રેસ તમને આ વખતે કેટલી રેલેવન્ટ દેખાય છે? કેમ કે જ્યારે અમે દૂરથી અહીંયાથી જોઈએ છીએ તો એટલું સમજાય છે પ્રાઇમા ફેસી કે તમારી જીત કે હાર જે પણ થાય એમાં બહુ જ મેજર રોલ કોંગ્રેસનો રહેવાનો છે. જે રીતે દિલ્હીના ઇલેક્શનમાં કોંગ્રેસ બહુ જ મહત્વનો મુદ્દો સાબિત થઈ. કોંગ્રેસને વોટ પોતે કેટલા મળ્યા ડઝન્ટ મેટર, પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની હાર માટે બહુ ગંભીર રીતે જવાબદાર છે. તો એ રીતે વિસાવદરમાં પણ તમે જીતો છો કે હારો છો, એમાં કોંગ્રેસનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે એવું લાગી રહ્યું છે પ્રાઇમા ફેસી. શું કોંગ્રેસ એટલી રેલેવન્ટ તમને ત્યાં અત્યારે દેખાઈ રહી છે? એ તો હવે વિસાવદરની જનતાને તમારે પૂછવું પડે. હું તો શું કહું, હું તો નાનો માણસ છું. વિસાવદર ભેસાણના ખેડૂતોને પૂછવું પડે કે ભાઈ શું કોંગ્રેસ પાર્ટી રાજનીતિના ચિત્રની અંદર સ્પષ્ટ દેખાય એવી પાર્ટી છે ખરી? વિસાવદરના ભેસાણના જનતાનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કોંગ્રેસ પાર્ટી ભાજપને જીતાડવા અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ઉમેદવાર ઉભો રાખે છે. અને તેનાથી વિશેષ વાત કે કોંગ્રેસ પાર્ટીની અંદર પણ જિલ્લા કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ અનેક સારા સારા આગેવાનો છે, જે આગેવાનો દિલથી, મનથી, આત્માથી દુખી છે. અને એમણે એમનું દુઃખ અમારી પાસે, અમારી ટીમ પાસે વ્યક્ત કર્યું કે કોંગ્રેસ પાર્ટી જે નિર્ણય લઈ રહી છે એ વટના કારણે, ઈગોના કારણે ભાજપને જીતાડવા માટે લઈ રહી છે, જેનો એમને ખેદ છે. અને કોંગ્રેસ પાર્ટીના અનેક સારા સજ્જન કાર્યકર્તાઓએ મને વ્યક્તિગત બાંહેધરી આપી છે કે ભલે ખુલીને નહીં આવીએ પણ ગોપાલભાઈને વ્યક્તિગત રીતે ચૂંટણી જીતાડવા માટે મદદ કરીશું. અનેક ગામના કોંગ્રેસના સારા કાર્યકર્તાઓ જેઓ સમજદાર છે, જેમ માને છે કે ભાજપ હરાવવું જરૂરી છે, વટ કરવો જરૂરી નથી, એ તમામ કાર્યકર્તાઓ અંદર ખાને આમ આદમી પાર્ટીને, ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત સપોર્ટ કરી રહ્યા છે.
ઓકે. છેલ્લો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના 3 પ્રાઇમા ફેસી નામો સામે છે ભૂપતભાઈ, હર્ષદભાઈ અને કિરીટભાઈ. તમને શું લાગે છે કે તમને આમ બરાબરની ટક્કર આપે એવા કયા ઉમેદવાર? તમે નામ નહીં લો તો પણ મને આ પ્રશ્ન પૂછવો બહુ જરૂરી લાગ્યો મને એટલે પ્રશ્ન છે આ. મારું તો એવું માનવું છે કે 3 ઉમેદવાર છે, એક્સ, વાય અને ઝેડ. હમ. એમાંથી કયો ઉમેદવાર આવશે તો ઇકોઝોન હટી જશે? ઈ પ્રશ્ન મહત્વનો છે. જો ઇકોઝોન હટવાનો જ ન હોય તો એક્સ આવે, વાય આવે, ઝેડ આવે, ડબલ્યુ આવે, એચ આવે, શું ફરક પડે છે? ભાજપના એક્સ, વાય અને ઝેડ નામના 3 ઉમેદવારોમાંથી કયો ઉમેદવાર આવે તો આ પંથકના ખેડૂતોની સમસ્યાઓ હલ થઈ જશે? આલ્ફા કયો બીટા કે ઉમેદવાર આવે? ગામામાંથી ગોપાલભાઈ, હે આલ્ફા બીટા કે ગામામાંથી કોઈ આવશે એટલે કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી પણ આવશે તો એ ઇકોઝોન ક્યાં હટવાનો છે? સરકાર તો અમારી નથી, એટલે સ્વાભાવિક છે અમારાથી નથી જટવાનો. સરકાર ભાજપની છે, તો ભાજપનો કયો ઉમેદવાર આવીને ઇકોઝોન હટાવી શકશે ઈ એના પ્રશ્નો છે. અમારી તો સરકાર જ નથી, તો અમારો ઇકોઝોન અમે હટાવી દઈશું એવી કોઈ વાત જ નથી. વાત તો ભાજપના ધારાસભ્ય બનવા નીકળેલા માણસને પૂછવાની છે ને, કે એક્સ હટાવશે, વાય હટાવશે કે ઝેડ હટાવશે. જે વ્યક્તિમાં ઇકોઝોન હટાવવાની તાકાત હોય ભાજપના, એ આવી જાય ચૂંટણીના મેદાનમાં. સહકારી મંડળીઓની અંદર 100 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ભાજપનો કયો ઉમેદવાર આવશે તો એ સહકારી મંડળીના કૌભાંડોમાંથી ખેડૂતોને આઝાદી અપાવશે, મુક્તિ અપાવશે, રાહત અપાવશે. નવી જમીન માપણીમાં તમામ ગામડાઓની અંદર ભાઈઓ વચ્ચે દેવાંશીબેન ઝઘડા થઈ ગયા છે, લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસો ચાલુ થઈ ગયા છે. તો ભાજપની સરકાર છે, ભાજપનો કયો વ્યક્તિ આવશે તો આ નવી જમીન માપણી રદ કરાવશે? ઈ પ્રશ્ન એમને પૂછવાનો છે. અમે કેવી રીતે અમારી સરકાર જ નથી તો રદ કરવાની અમે માંગણી મૂકીએ, અવાજ ઉઠાવીએ, વિરોધ કરીએ, એ અમારું કામ છે. તો ભાજપમાંથી કોણ આવશે એનો કોઈ મતલબ જ નથી, કેમ કે એક્સ આવે, વાય આવે કે ઝેડ આવે, ધંધા કોઈ કઈ સારા કરવાના નથી. બધા ખેડૂતોને લૂંટવાના છે, ખેડૂતોની સાથે અન્યાય અત્યાચાર કરવાના છે. અને જેમ ભાજપના 160 ધારાસભ્યો મૂંગા બેઠા છે, એમ 161માં આવીને મૂંગો જ બેસવાનો છે. તો મૂંગા બેસવા માટે જ ચૂંટણી જીતવાના હોય તો એક્સ આવે, વાય આવે, ઝેડ આવે, ફરક શું પડે છે? બેસવાનું તો મૂંગું જ છે. ઓકે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. તમને બેસ્ટ વિશેસ. તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો. અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ આવી રહ્યા છે એટલે મને એવું લાગે છે 31મી માહોલ દેખાશે આમ આદમી પાર્ટીનો વિસાવદરમાં. ભાજપના ઉમેદવાર જાહેર થાય પછી એ કેટલો જળવાયેલો રહે છે એ જોઈશું આપણે છેક સુધી. પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.